a person who lived everything, forget everything, left everything, and be only knowledgeable. World will remain all time such a great personality. Rest of the people are not in the mind of people. This world will forget. Total 99% or more than that of people forget. People will forget them. આ દુનિયા ભૂલી જાય છે સિકંદરોને, ચંગીઝ ખાનોને, નેપોલિયનને, હિટલરને, ટાટાને, બિરલાને, બિલ ગેટ્સને, વોરન બફેટને, મસ્કને, રાષ્ટ્રપતિઓને, વડાપ્રધાનોને, બધાને ભૂલી ગઈ આ દુનિયા. અને હજી જેમ જેમ તમે જોતા જશો બધાને સમય મુજબ યાદ રાખે છે, ત્યાર પછી એની સામું એનું નામ પણ કોઈને યાદ નથી આવતું. એને જ યાદ રાખે છે જેને કશું મેળવ્યું નહીં, જેને કશું જોઈતું નથી, બધું હતું, હોય, મળી શકે એમ હોય, તોય નથી જોઈતું, અને હોય તો છોડી દીધું, અને હવે મારે ક્યારેય જોઈતું નથી. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. મને એમાં જલસો નથી, કોઈ દબાણ નહીં. એટલા માટે નહીં કે નથી મળતું, નાના મળે જ છે, જોઈએ એટલું, પણ મારે જોઈતું નથી. જે આવી રીતે છોડી શકે, કશું નથી જોઈતું. સામ્રાજ્ય નહીં, રાજમહેલો નહીં, સંપત્તિ સમૃદ્ધિ નહીં, પ્રતિષ્ઠા નથી જોઈતી, સત્તા નથી જોઈતી, સગાઓ નથી જોઈતા, સ્ત્રી નથી જોઈતી, અરે કશું નથી જોઈતું. જાઓ. મને જ્ઞાન જોઈએ છે. જ્ઞાન એટલે યુટ્યુબ કે ગૂગલ ઉપરથી દુનિયાભરની તમને માહિતી મળી જાય એ માહિતી નહીં. જ્ઞાન એટલે તમે કોણ છો, જન્મ પહેલા શું હતા, મૃત્યુ પછી શું હશો, અહીં કેમ આવ્યા છો. આ બધા પ્રશ્નોનો ઉકેલ શોધનારા માણસોને જ્ઞાની કહેવાય. એ બહારથી ના આવે, એ પોતાની અંદરથી શોધવાનું. એ બુદ્ધ, એ મહાવીર, એ જીસસ, એ શંકરાચાર્ય, એ રામકૃષ્ણ પરમહંસ, એ વિવેકાનંદ, જુઓ ભૂલી શકી છે પ્રજા 2-5 હજાર વર્ષ પછી? કેમ? બુદ્ધ ને મહાવીર તો હતા જ રાજા, હતું સામ્રાજ્ય,
એક એકથી ચડિયાતી અપ્સરાઓ જેવી સ્ત્રીઓ આજુબાજુ જ હતી. સમૃદ્ધિ હતી, સત્તા હતી, પત્ની, બાળકો, અરે બધું જ મૂકી દીધું. તો આજે છે બધા જિનાલયો અને દેવાલયો. વિશ્વમાં સૌથી વધુ મૂર્તિઓ બુદ્ધ મહાવીરની છે. કશું નથી જોઈતું, છોડી દીધું, ફાંસીએ ચડી ગયો એક માણસ, જીસસ કહેવાયો. સૌથી વધુ ચર્ચ વિશ્વમાં એના છે. સમાજ એને યાદ રાખે છે. જીસસને કોણ ભૂલશે? સમાજ એને યાદ રાખે છે જેણે કશું પકડ્યું નહીં. જીસસે પ્રેમ સિવાય કશું ના પકડ્યું. મહાવીરે અહિંસા સિવાય કશું ન પકડ્યું. આ લોકો માત્ર જ્ઞાન પકડે છે. બસ આ ધરતી ઉપર અમર થઈ જવાય એમની ઈચ્છા ના હોય તોય. એવા જ લોકો છે જેને જ્ઞાન જ મેળવ્યું અને હતું એ પણ છોડી દીધું. નવું મેળવવું નથી. બસ આ લોકો જ લોકોની યાદમાં છે. બાકી જે મેળવવા માટે દોડ્યા અને બધું મેળવી પણ લીધું, એ આજે નહીં ને કાલે લોકોની યાદમાંથી ભૂસાઈ જશે.